કે જે અસ્વસ્થામાં કે જે અત્યારે હાલની તકે ગિરનારની અંદર જે પૂજા કરવા માટે આવે છે, સવારમાં ગમે ત્યારે તમે જાઓ છો એટલે એવું કહેવાય છે કે ભાઈ અસ્વસ્થામાં આવીને પૂજા કરે છે. અંદરથી જે વાઇબ્રેશન આવે છે કે જે આકર્ષણ છે એ ગિરનારમાં જ છે, બીજે ક્યાંય નહીં. તો તમે મહાશિવરાત્રી મેળામાં કેટલા ટાઈમથી આવો? અમે તો 30 વર્ષથી આવી. અહીં તો ભગવાન શિવ સાક્ષાત બિરાજમાન છે. જૈન નેમિનાથ ભગવાન, આદિનાથ ભગવાન, બધા દેવી દેવતાઓ ગિરનાર પર બિરાજમાન છે. હવે આ તો જોગ થી ચાલુ છે, કઈ હમણાં શરૂઆત નથી થઈ 10 વર્ષ કે 15 વર્ષ. હવે એનું કારણ તો એ છે કે અહીં સાક્ષાત શિવ બિરાજમાન છે અને જ્યાં સાધુ સંતો મહાત્મા આખા ભારત દેશમાંથી આવે છે, એટલે એના દર્શન કરીએ તો આપણે પાવન થઈ જાય. જેને દર્શન કરવા આવે એવા આપણા દર્શન કરવા કોક આવે એવા થાય. આપણે એવું મહાન થવાનું આપણે પ્રેરણા મળે. તમારા માટે શિવજીનું શું પેલું ભક્તિ મહત્વ રહ્યું છે? ગિરનાર છે એ લગભગ હિમાલય કરતા પણ બહુ જૂનો છે, બરાબર. અને જેની સાધનાની જે ટૂંકમાં વાઇબ્રેશન છે એ અલગ કોઈ જગ્યાએ નથી આવતી, જે ગિરનારની અંદર જ આવે છે. મહાશિવરાત્રીના ઇતિહાસ વિશે તમે શું કહેશો? મહાશિવરાત્રી ઇતિહાસ તો બધા જાણે છે કે શંકર ભગવાનનું જ છે, બરાબર. જે મહાત્મય છે એનાથી બધું પરિચિત જ છે. ટૂંકમાં તપોભૂમિ જે આપણે કહીએ કે વિશ્વ આખરે જે આકર્ષણનું કેન્દ્ર છે, કે આજે ફોરેનથી લોકો આવે છે ગિરનાર પ્રત્યે આકર્ષાય. ભાઈ ગિરનારમાં એવું શું છે જે ખુદ અનુભવ કરેલું છે, કે જે અસ્વસ્થામાં કે જે અત્યારે હાલની તકે ગિરનારની અંદર જે પૂજા કરવા માટે આવે છે, શિવ ગુફા જે કહેવાય છે, ત્યાં પોતે આવે છે એવું બધા કહે છે, બરાબર. સવારમાં ગમે ત્યારે તમે જાઓ છો તો ત્યાં તમને પૂજા કરવી જોવા મળે છે. એટલે એવું કહેવાય છે કે ભાઈ અસ્વસ્થામાં આવીને પૂજા કરે છે. બાકી તો બધું બધાને ખબર જ છે કે ભાઈ શિવરાત્રીના દિવસે ખુદ શંકર ભગવાન પણ આવે છે. એની ટૂંકમાં વર્ણન જે કરવા માટે આપણી પાસે શબ્દ કે બહુ ઘણી બધી છે. ગરવો ગિરનાર જેને આપણે કહીએ છીએ, ગેબી ગિરનાર જે કહેવાય છે, બરાબર. એ ખૂબ જ ટૂંકમાં આધ્યાત્મિક માતાનું જે કોઈક કેન્દ્ર હોય ને તો ગિરનાર છે.